નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ પર આપ જોઈ રહ્યા છો કેમ કે આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ। એક તરફ ગ્લોબલ વોર્મિંગનો ખતરો તો બીજી તરફ આભમાંથી વરસતી કાળઝાળ ગરમી તો ત્રીજી તરફ પ્રકૃતિનો બદલાતો મિજાજ અને આ કપરા આબોહવા પરિવર્તન વચ્ચે આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ બચાવવાના મક્કમ સંકલ્પ સાથે આ દિવસ ઉજવી રહ્યો છે। પણ યાદ રાખજો, હવે માત્ર વૃક્ષો વાવવાની વાતો કરવાથી વાત નહીં બને, પણ હવે સમય વાતોનો નથી, હવે સમય છે ગ્રાઉન્ડ એક્શન લેવાનો। તો ગુજરાત સહિત દેશ અને વિશ્વભરમાં આજે પર્યાવરણને બચાવવા માટે ખાસ કાર્યક્રમો અને અભિયાનો યોજાઈ રહ્યા છે અને આપણા પર્યાવરણની વર્તમાન સ્થિતિ શું છે તો ચાલો જોઈએ પર્યાવરણ ઉપર એક વિશેષ રિપોર્ટ। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 1973 થી યુનાઇટેડ નેશન દ્વારા આ દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે અને આજે લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે, કારણ કે આજે જે આપણે હીટવેવની સ્થિતિ જોઈ રહ્યા છીએ અથવા તો કમોસમી વરસાદ, વારંવાર આવતા વાવાઝોડા, આ બધા પરિણામો છે અને એટલે આ વખતે યુનાઇટેડ નેશને એક વિષય આપ્યો છે, થીમ આપ્યો છે, ક્લાઇમેટ એક્શન નાઉ, અત્યારથી જ કામ આરંભી દો। એટલે કોણ કરશે, શું કરશે? પેરિસ એગ્રીમેન્ટ થયું ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે, અથવા તો પ્લાસ્ટિક ટ્રીટીની પ્રક્રિયા ચાલી રહી છે, એસડીજી ગોલ 2030 સુધીના આપ્યા, જુદી જુદી સરકારોએ એક્શન પ્લાન પણ બનાવ્યા, પણ તેમ છતાં પરિણામ દેખાતું નથી અને એટલા માટે યુનાઇટેડ નેશને ક્લાઇમેટ એક્શન નાઉ ની વાત કરી છે। હું શું કરી શકું? હાલથી જ કરવું પડશે, હવે સમય નથી। એટલે જો અત્યારે નહીં જાગીએ તો પછી પૂરું થઈ જશે અને એટલા માટે મને યાદ છે કે ગુજરાતના ગાંધીની વાત જે 1930માં એણે દ્રષ્ટાંત આપ્યું, એક ડોલ પાણીથી નહાવાનું, ઘાટ ઉપર સાબરમતીના એક લોટા પાણીથી દાંતણ કરવાનું, ત્યારે મબલક પાણી હતું અને ત્યારે આ ક્લાઇમેટ ચેન્જ જેવો શબ્દ પણ નહોતો કે પ્રદૂષણ શબ્દ પણ નહોતો અને ત્યારે એમણે આ ભવિષ્ય વાંખેલું કે જો આ કુદરતી સંસાધનો આપણે વેડફી નાખીશું આપણે ઉપભોક્તા માટે તો આપણે વિનાશને નોતરીશું અને આજે આપણે એ તબક્કે આવીને ઊભા છીએ અને એટલે એક્શન નાવમાં આપણે શું કરવાનું? ખૂબ સામાન્ય વસ્તુ હશે, આપણી જીવનશૈલી બદલવી પડશે। એટલે જે બિંદાસ, જેનાથી પાણીની ઉપલબ્ધતા છે અને મજા માટે 1 કલાક ફુવારાથી નાય છે, શું આ ઘટાડી ના શકે? અથવા તો વારંવાર આપણે વગર કામે આપણા વાહનો દોડાવીએ, એને શું ના રોકી શકાય? આપણે જે પણ નાનો નાનો વેડફાટ કરીએ છીએ એ જો ઘટાડી શકીએ, જેમ કે ખોરાકનો એટલો બધો વેડફાટ થાય છે, આપણા ત્યાં પહેલાં પંગત સિસ્ટમ હતી, ખોરાક બગડતો નહોતો, આજે બુફે સિસ્ટમમાં અને જુદી જુદી પાર્ટીઓ, એ વેડિંગ પાર્ટી હોય, પ્રી વેડિંગ હોય, એનિવર્સરી હોય, બર્થડે હોય, ફેરવેલ હોય, જાત જાતના ભાતના સેલિબ્રેશનો કરીએ છીએ આપણે અને પછી બફેટ, અને એમાં જે અનાજનો બગાડ થાય છે ના ઘટાડી શકીએ? હું એમ નથી કહેવા માંગતો કે આપણે સેલિબ્રેશન નહીં કરવા જોઈએ, આપણી સંસ્કૃતિ છે સેલિબ્રેશન કરવાની, પણ એ સેલિબ્રેશન એ બધાને કામમાં આવતા હતા, એમાં અનાજનો બગાડ થતો નહોતો અને ભૂખ્યાઓને ભોજન મળતું હતું। આજે પરિસ્થિતિ ઊંધી છે એટલે આપણે માત્ર આપણા મોશોખ માટે કુદરતી સંસાધનો વેડફી નાખીએ અને બીજો વર્ગ એવો હોય કે જેને 2 ટાઈમનો રોટલો ના મળે અથવા તો દૂર દૂરથી પાણી લેવા જવું મળે
કેટલાક બાળકોએ અભ્યાસ છોડવો પડે પોતાના જીવન નિર્વાહ માટે. એટલે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ ઊભી થઈ છે, આખા વિશ્વમાં થઈ છે, પણ સ્થાનિક લેવલે વધારે છે. કારણ કે સાબરમતી નદીનું પ્રદૂષણ થયું એ ગ્લોબલ વોર્મિંગના લીધે નથી થયું, એ આપણે કર્યું છે. આપણા તળાવો બગડ્યા તે ગ્લોબલ વોર્મિંગના લીધે નથી થયા, એ આપણે બગાડ્યા છે. જમીનો આપણે બગાડી છે. મોટા મોટા કારણ વગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, કાચના બિલ્ડિંગો જેની જરૂરિયાત નથી આપણે કરી છે. એટલે હરિયાળો વિકાસ કેમ થાય એ અંગે વિચારીએ તો મને લાગે છે કે આ પરિસ્થિતિનો સામનો આપણે કરી શકીશું. અને એટલે જ ગાંધીએ એક શબ્દ આપ્યો હતો, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંઘરીએ. અને કદાચ આ એના સૂત્રને વળગી રહીએ તો ક્લાઇમેટ ચેન્જ સામે આપણે લડત આપી શકીશું. પ્રકૃતિ રક્ષતિ રક્ષિતા, એટલે કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો જ પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ કોન્ક્રીટના મોટા જંગલો અને આ કોન્ક્રીટના જંગલો વચ્ચે શુદ્ધ હવા માટે ઝૂરતા માનવીને આજે ફરી એકવાર પ્રકૃતિ તરફ વળવાનો સંદેશ આપવાનો આ દિવસ. આવનારી પેઢીને આપણે કેવું ભવિષ્ય આપીને જઈશું તે આજે આપણી પર્યાવરણ પ્રત્યેની ગંભીરતા નક્કી કરશે. જો આ પ્રકૃતિ જ નહીં રહે તો આ માનવતા અસ્તિત્વનું ટકવવું મુશ્કેલ બની જશે. તો આજે ઠેર ઠેર પોતાના સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ એક ખાસ રિપોર્ટ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5મી જૂન દર વર્ષની જેમ શુક્રવારના રોજ આ વખતે યુનેપ દ્વારા ઉજવાઈ રહેલ છે, જે આ વખતે એની હોસ્ટ કન્ટ્રી તરીકે રિપબ્લિક ઓફ અઝરબૈજાન છે. અને થીમ એ આ વખતની જે ઓફિશિયલ થીમ છે એ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર ફ્યુચર એ રીતની છે. હવે આ અંગે તમે જુઓ તો ભારતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. આ વખતે મધર ડેરી ધારો કે આપણે દાખલો આપું તો એ લોકો પણ આ અંગે ડિસ્પોઝેબલ નેચરલ પાઉચની અંદર મિલ્ક આપવાનું એ દિલ્હી NCRમાં ચાલુ કરી રહેલ છે, જેથી કરીને પ્લાસ્ટિક વેસ્ટની જે મોટી તકલીફ છે એ દૂર થાય. એ જ રીતે સંકલ્પ ગ્રુપ ફાઉન્ડેશન, ટ્રી ફાઉન્ડેશન, એ આખા ઇન્ડિયા ખાતે ટ્રીના પ્લાન્ટેશનને કરી રહ્યું છે. આ ઉપરાંત દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દરેક જગ્યાએથી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાઈ રહ્યો છે. અને હું માનું છું કે દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, GIDC એસ્ટેટ એ બધા આને માટે કમિટેડ છે. અને હું માનું છું કે લગભગ દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટ્રી પ્લાન્ટેશનની મોટી ડ્રાઈવ ચાલુ છે. કારણ કે આપણે જે ડેવલપમેન્ટને નામે ઝાડ કાપી રહ્યા છીએ અને એને લીધે જે પર્યાવરણ જે આપણે બધા અનુભવી રહ્યા છીએ, હીટ કે 45-48 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે આપણે ફેસ કરી રહ્યા છીએ, એ એક દિવસ જો આપણે ઝાડ વાવવાનું અને ઝાડને ઉગાડવાનું કાર્ય નહીં કરીએ તો આ ડિગ્રી 50 ઉપર જશે, જે માણસોને જીવવા માટે ખૂબ જ મોટી તકલીફ પડે એમ છે. એટલે પ્લાન્ટેશન અને સર્વાઈવલ ઓફ ધ પ્લાન્ટેશન એ ખૂબ આ અંગે ઇન્ડસ્ટ્રીનો જે મેઇન ટાર્ગેટ હોય એ વોટર અને પાણી, ખાસ કરીને કે એફ્લુઅન્ટ જે ટ્રીટ કરીને છોડે છે એની જગ્યાએ એફ્લુઅન્ટ જેટલું ઓછું વપરાય એવી ટેકનોલોજી લાવવી જોઈએ, જેથી કરીને પાણીનો વપરાશ ઘટે. પાણી એ મોટી ભવિષ્યની વોર છે. 3rd વર્લ્ડ વોર ઘણીવાર કહેવામાં આવે છે કે એ પાણીની હશે, કારણ કે પાણી એ ખૂબ જ અગત્યનું ફેક્ટર છે. લોકો 2-3 કિલોમીટર દૂર ચાલીને એક બોટલ કે એક દીગડો પાણી લઈને આવે છે અને આપણે ત્યાં કોઈ સિટી લેવલમાં પાણીની કન્ઝર્વેશન શીખ્યા નથી. એટલે પાણી એ ખૂબ જ અગત્યની એક જીવવા માટેની અગત્યનું રો મટીરિયલ છે. ભૂખ્યા રહી શકશો પણ તરસ્યા નહીં રહી શકાય. એટલે હું માનું છું કે વોટર ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ અને ઇન્ડસ્ટ્રીએ આ અંગે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. પોલ્યુશન છે એર પોલ્યુશન. એર પોલ્યુશન પણ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી વધુ એર પોલ્યુશન એ ઇન્ડસ્ટ્રી કરતાં વેહિક્યુલર છે. ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશન ચોક્કસ છે,
પણ એનો ટકા 25% છે જ્યારે એર પોલ્યુશન બાય વ્હીકલ, કારણ કે એના રોડ્સ, એનું જે રીતની આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જવાબદાર છે, એનું પ્રદૂષણ લગભગ 37-38% છે. એટલે હું માનું છું કે ઓથોરિટી જે ગવર્મેન્ટની છે, એ લોકોએ રોડ અને એની બાજુમાં ડસ્ટ ફ્રી ઝોન બનાવવો જોઈએ, જેથી કરીને વ્હીકલિયર, બીજું ટ્રાફિક સિગ્નલને લીધે ઊભી રહે છે કાર, એને લીધે પણ એર પોલ્યુશન થાય છે. એટલે સિગ્નલિંગ પણ એ રીતે ગોઠવવા જોઈએ જેથી કરીને વારંવાર દરેક સિગ્નલે ગાડી ઊભી રહે એની જગ્યાએ એ રીતનું ઓટોમાઇઝેશન હોવું જોઈએ કે જેથી કરીને એકવાર ગ્રીન સિગ્નલ મળે તો આગળ થોડાક ડિસ્ટન્સે પાછું ગ્રીન મળે, એને માટેનું ઓટોમાઇઝેશન આપણે ત્યાં નથી. એટલે જે વેહિક્યુલર પોલ્યુશન છે, ઇટ કોઝ નોટ ઓનલી પોલ્યુશન પણ આપણું ફોરેન એક્સચેન્જ જે આપણે ઇમ્પોર્ટ કરવા માટે ખર્ચીએ છીએ એ પણ બચી શકે એમ છે. આ અંગે જે પહેલાં ટોલ ટેક્સ હતા, એ ટોલ ટેક્સની જગ્યાએ જે આપણે સિસ્ટમ નવી દાખલ થઈ એને લીધે વ્હીકલ ઊભા નથી રહેતા, એને લીધે ઘણું પોલ્યુશન ઘટ્યું છે. એટલે આ રીતના આપણા અવેરનેસ ડિપાર્ટમેન્ટ, ઓથોરિટી એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રી ટુગેધર શુડ ડુ ઇટ. બીજું છે પ્લાન્ટેશન. ગ્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એમાં સિલેક્શન ઓફ પ્લાન્ટેશન ઇન્ડસ્ટ્રીએ કરવું જોઈએ કે વડ મીન્સ બનિયાન, પીપલ અને નીમ, એ 3 ટ્રીનું પ્લાન્ટેશન કરો તો તમને 24/7 એને ઠંડક મળશે, એને ઓક્સિજન લેવલ તમારું સુધારશે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું, અને એવાને લીધે તમારે આજે જે ગરમીની અસર જે આજે થઈ રહી છે, વર્કર્સ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા હોય એમને પણ આ ગરમીનો ખૂબ તકલીફ હોય છે. એની જગ્યાએ જો આ ગ્રીનિંગ એમને મળે તો એ લોકોને પણ ઇઝી મળે. એટલે હું માનું છું કે આ ગ્રીનિંગ અને વોટર બે ઇમ્પોર્ટન્ટ. એ પછી આવે હેઝાર્ડસ. વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં ચોમાસું મોડું પડી રહ્યું છે. ઉનાળામાં પારો 45 ડિગ્રીને પાર થઈ રહ્યો છે અને શિયાળાની ઋતુ પણ બદલાઈ ગઈ છે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી, આ પ્રકૃતિની આપણને છેલ્લી ચેતવણી છે. પણ સવાલ એ જ છે કે શું આપણે ખરેખર પર્યાવરણ પ્રત્યે ગંભીર છીએ? માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા પૂરતો જ આ દિવસ સીમિત રહી ગયો છે તેવું નથી લાગતું? પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ અને ઘટતા જતા જંગલો આપણને વિનાશ તરફ દોરી રહ્યા છે. આજે આ ખાસ દિવસે જાણીએ કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કેવા પ્રયાસો જરૂરી છે. જોઈએ તે વિશે ખાસ અહેવાલ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારે હાઉસ ઓફને અપીલ કરું છું કે વૃક્ષ આપણા માટે જીવન માટે કેટલું જરૂરી છે. એ જ રીતના કે અમે પોરબંદરમાં 14,000 જેટલા વૃક્ષો રોપ્યા છે. માનનીય રામદેવભાઈ મોઢવાડા ને પ્રવીણભાઈ ખોરાવા અને અમારા ગ્રીન પોરબંદર ટીમથી પોરબંદરના હરેક રેસિડેન્ટ વિસ્તારમાં 14,000 જેટલા વૃક્ષો રોપાણા. અને એમાં પોરબંદરના જે દાતાશ્રીઓ છે, જેમ કે જીટીપીએલ ના રાજભા જેઠવા છે, એવી રીતના અન્ય અલગ ઘણા દાતાઓ છે જે લાખો રૂપિયામાં અમને વૃક્ષ પ્રત્યે અમને એની લાગણી દર્શાવી અને ગ્રામ પ્રત્યે પોતાનું ફરજ નિભાવી એક વૃક્ષ રૂપી આપણે અનુદાન આપેલું છે. તે ઉપરથી જ આપણે ખ્યાલ આવે છે કે વૃક્ષ આવતા સમયમાં કેટલું જરૂરી છે જીવન માટે. આપણે બાળકનું ભવિષ્ય આપણે બધી રીતના સુરક્ષિત જોવા માંગીએ છીએ. જ્યારે એ સુરક્ષિત ક્યારે હશે? જ્યારે બારોબારનું વેધર સારું હશે. અને એ પણ ક્યારે હશે? જ્યારે પર્યાવરણ આપણે અસહ્ય ગરમી રોજ દિવસ વધતી જાય છે. એનું કારણ એક જ છે કે આપણે કાયમથી કાયમ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. ત્યારે આપણા એક જન્મભૂમિ, આપણી કર્મભૂમિ, એના માટે આપણો જે બલિદાન હોવું જોઈએ, આપણું જે કર્તવ્ય હોવું જોઈએ, એના માટે આપણે એક વૃક્ષ વાવવું જરૂરી છે. આપણે સૌને આપણા ઘર આંગણે, આપણા કમ્પાઉન્ડરમાં કે ગમે ત્યાં આપણે એક વૃક્ષ વાવીએ, જેથી કરીને આવતા સમયમાં જેમ આપણા વડલાઓએ આપણે જે વાતાવરણ આપ્યું એટલું તો કદાચ આપણે શક્ય નથી આપણે આવી શકશું, પણ આ જે છે એને આપણે એક સ્ટેબલ રીતના આપણે જાળવી શકીએ. આવતા સમયમાં આપણા બાળકો ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે, સારા વાતાવરણમાં તે હળીફળી શકે, એવા માટે આપણે સૌ એક વૃક્ષ વાવવું જોઈએ. વૃક્ષથી ફાયદા આપણે જોવું તો આપણે ગમે ત્યાં વાહન પાર્કિંગ કરવી હોય તો પણ આપણે વૃક્ષની જરૂર પડે છે. તો આપણે ઓક્સિજન માટે આપણે કોરોના સમય જોયું છે કે આપણે ઓક્સિજન માટે કેટલા વડકા માર્યા છે. ત્યારે આપણે સૌને આપણે વૃક્ષ વાવીએ એવી જો આપણે હવે પર્યાવરણ દિવસ વિશે વાત કરીએ
તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972માં સ્વીડનમાં પહેલી વાર પર્યાવરણ વિશે કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યાર પછી 5 જૂન 1974 દિવસે રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી ચાલુ કરવામાં આવી હતી. તેમાં 143 જેટલા દેશો વૃક્ષ માટે અથવા વૃક્ષને કે પર્યાવરણને લાગતા માટે સંયુક્ત રીતના જોડાણા અને ત્યારે આપણે બધાને સાથે મળી અને આપણે પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ એનો આપણે એક ગર્વ છે કે આપણે ભારત પણ આ 143 દેશમાં આપણે જોડાય છે. ત્યારે હું જે વૃક્ષ વાવવાની અમારી જે પ્રક્રિયા છે ગ્રીન પોરબંદર દ્વારા, એમાં એક નાનકડી સ્ટોરી શેર કરવા માંગુ છું કે અમે વૃક્ષ વાવતા હતા ત્યારે એક મોટી ઉંમરના બેન જે રોજ આપણે કીડિયારું કરતા હોય તો એ કીડિયારું કરવા નીકળ્યા ત્યારે અમે એને સજેશન આપ્યું કે બેન આપણે રોજ આ સેવા કરો છો તો એક ઉમરા નામનું વૃક્ષ વાવો, જેથી કરીને રોજ લાખોની સંખ્યામાં નાના મોટા જીવજંતુ એમાંથી ખોરાક મળે, પક્ષીઓને મળે અને ઉમરાની 400 વર્ષની આયુષ્ય છે, એના કરતા વધારે છે. તો આપણે આવું પણ આયોજન કરી શકીએ કે આપણે જે સેવાના માધ્યમથી પણ આપણે વૃક્ષ વાવીએ, એનેથી પ્રકૃતિને ફાયદો થાય, આપણા જે કાયમીના સેવાના કાર્ય છે એ પણ કાર્યરત રહીએ. એટલે આવી રીતના અમે પોરબંદરમાં પણ 100 થી વધારે વર્ષની જે આયુષ્ય હોય, જે અર્જુન સાગર, ઉમરો છે, વડલો છે, પીપળો છે, લીમડો છે, એવા દેશી કે જે આપણા પર્યાવરણને તો શુદ્ધ કરે, સાથે આબોહવાને પણ શુદ્ધ કરે અને એને આયુષ્ય પણ વધારે હોય, જેથી કરીને આજે વાવેલું વૃક્ષ આવતા 100 વર્ષોથી પણ વધુ સમય આપણા પર્યાવરણને શુદ્ધ રાખે અને એની જે દેવાની ભાવના હોય વૃક્ષની એ પણ આપણા પર્યાવરણને આપણે લોકો સુધી મળે. એટલે આપણે જીવન માટે વૃક્ષ જરૂરી છે એ આપ સૌ જાણીએ પણ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરતા હોય છે. ક્યાંક આપણે બાલ્કનીમાં નડતું હોય તો ક્યાંક બીજે ક્યાંક નડતું, ને ક્યાંક એવા માણસો પણ અમે જોયા છે કે જે નડતર વગર પણ વૃક્ષને કાપે છે. એવા ખાસ માણસોને મારી વિનંતી છે કે વૃક્ષ આવતા સમય માટે ખૂબ જરૂરી છે, આપણા આવનારી પેઢી માટે જરૂરી છે. તો આપણે સૌ વૃક્ષ માટે આપણો જે કર્તવ્ય છે નિભાવીએ અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ, જેથી કરીને આપણે પૃથ્વીને આપણે દઈ શકીએ એટલું દેવા યોગ્ય બનીએ. વિશ્વ પર્યાવરણ દિવસ, અને આ દિવસ માત્ર ઉજવણી કરવાનો જ નહીં પણ ડરવાનો દિવસ છે. ડર એટલા માટે કારણ કે આપણે આપણી પૃથ્વીને વિનાશના આરે લાવીને ઊભી રાખી દીધી છે. આ વર્ષે આપણે જે કાળઝાળ ગરમી વેઠી તે માત્ર એક ટ્રેલર છે. અસલી પિક્ચર તો હજુ બાકી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આગામી વર્ષોમાં પીવાનું પાણી અને શુદ્ધ હવા એ સોના કરતાં પણ વધુ મોંઘા બની જશે. આપણે જંગલો કાપીને કોન્ક્રીટના મોલ બનાવી દીધા, નદીઓને ગટર બનાવી દીધી અને હવામાં ઝેર ઓકી દીધું. તો આજે પર્યાવરણ દિવસ પર એ જ ગંભીર સ્થિતિનું વિશ્લેષણ કરવું છે. જે પ્રકૃતિ આપણને પાલન પોષણ આપે છે તેની સામે આપણે તેને શું આપ્યું? માત્ર પ્રદૂષણ, પ્લાસ્ટિક અને વિનાશ. તો આજે પૃથ્વીના આ જ આક્રમક મિજાજ અને ભયાનક વાસ્તવિકતાની વાત કરીશું આ રિપોર્ટમાં. ઇન્ડસ્ટ્રી લેવલે કોમન બોઇલર હોવા જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં ધારો કે નરોડા એસ્ટેટની વાત કરું તો અમારે ધારો કે 177 કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, દરેકને તે બોઇલર છે મોટે ભાગે. હવે એની જગ્યાએ જો હું 3 જ બોઇલર મૂકું ફેઝ વાઇઝ, 3 ફેઝમાં એક બોઇલર મૂકું કેપેસિટીનું, અને ઓવરહેડથી સ્ટીમ પાઇપલાઇનથી હું સ્ટીમ આપું, તો એક જ બોઇલર જે જીપીસીબી સાથે લિંક થાય અને 2.5 જે છે એ રિક્વાયરમેન્ટ જો ના આવતી હોય તો બોઇલર તરત બંધ થઈ જાય. એ રીતની સિસ્ટમ છે. તો એવી સિસ્ટમને એન્કરેજ કરવી જોઈએ અને જીપીસી અને જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટે આવા બોઇલરની કોમન બોઇલર સ્કીમ કરવી જોઈએ, જે વિન વિન સિચ્યુએશન, એક્સિડન્ટ પણ નહીં થાય, પોલ્યુશન લોડ પણ ઘટી જશે અને સાથે સાથે એની ઇકોનોમી અને ક્વોલિટી ઓફ સ્ટીમ બધું જ સારું થશે. પણ આવી વસ્તુઓ આપણે કરી નથી શકતા બીકોઝ ઓફ ધ પોલિસી, ડિલે ઇન ટેકિંગ ડિસિઝન્સ. હવે સોલર પાર્કનો દાખલો આપું કે નરોડા જીઆઈડીસીમાં અમારે ત્યાં 7 બોરવેલ જીઆઈડીસીના છે. અમે સોલર પાર્કની જમીન લીધી, સોલર નાખી દીધો. હવે પહેલું નામ જેનું હોય એટલે જીઆઈડીસીના બોરવેલ હોવાથી એ ક્રેડિટ અમારા નરોડા યુટિલિટી સર્વિસીસને મળી શકતી નથી, કારણ કે તમારે જીઆઈડીસીનું નામ છે, તમારા નામનું બિલ નથી. તો જીઆઈડીસી અમે ગમે તેટલી અંડરટેકિંગ આપવા છે તો એમનું નામમાં અમારું નામ, પણ એ વસ્તુ યુજીવીએસએલે અંકલેશ્વરમાં કરી આપી છે પણ નરોડાને નથી કરી આપતા. તો આને માટે જવાબદાર કોણ? એક બાજુ મોદી સાહેબ
2030માં આ બધું ઘટાડવા માંગે છે પોલ્યુશન. બીજી બાજુ જીઆઈડીસી આવા ઇસ્યુ કરીને જો તમારો પ્રોજેક્ટ રોકી શકતી હોય તો એને માટે કોની પાસે કમ્પ્લેન કરવી? અમે વારંવાર દરેક ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી હોવા છતાં આ અંગે કોઈ નિવેડો આવતો નથી. એટલે ઇન્ડસ્ટ્રી અને ઓથોરિટી બંને સાથે રહીને જો કામ કરે તો ઘણું બધું થાય એવું છે. ત્રીજું કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ આપણે લગભગ 1200 MLD સુએજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ નદી સાબરમતીમાં આપણે ડિસ્ચાર્જ કરે છે. એ પણ અત્યારના ટ્રીટમેન્ટ વગર જાય છે મોટાભાગનું. તો એ પણ જો ટ્રીટ કરીને પોર્ટેબલ બનાવી શકાય એવું છે. સુરતમાં આ એક્ઝિસ્ટન્સમાં છે દાખલો. તો એ પાણી તમે ઇન્ડસ્ટ્રીને આપો તો તમારે ઇન્ડસ્ટ્રી જે પાણી ખેંચે છે એ બંધ થઈ જશે. ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે આ પાણી વપરાશે. તો હું એવું માનું છું કે આ બધી શક્યતા હોવા છતાં because of the differences between the authority and the compliant industry થતું નથી. અને જો આ બધું થાય તો પર્યાવરણ ઘણું બચે એમ છે. અને હું માનું છું આને માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ઉત્સુક છે કે કંઈક કરતાં આપણે પર્યાવરણ કરીએ સારું. પરંતુ અનફોર્ચ્યુનેટલી there is always a gap between the industrial attitude and political attitude and departmental attitude and nothing is happening. એ બહુ દુઃખની વાત છે. અને હું માનું છું કે 5મી જૂન એક દિવસ નહીં, આપણે દરરોજ પર્યાવરણ દિવસ હોવો જોઈએ. અને પર્યાવરણ એ ભારત માટે ખૂબ જ અગત્યની વાત છે. કારણ કે આપણે ત્યાં જે રીતનું પોપ્યુલેશન વધી રહ્યું છે એમને માટે જે જરૂરિયાત છે, આજે કેન્સર કેમ વધી રહ્યું છે, તો બીકોઝ ઓફ યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ. એટલે આજે તમારે જો પર્યાવરણ નહીં બચાવો તો એક દિવસ આ પોપ્યુલેશન તો વધવાનું જ છે પણ અનહેલ્ધી હશે, જે દેશને કામમાં નહીં આવે અને એક જાતની લાયબિલિટી દેશ ઉપર ઊભી થઈ રહી છે. તો હું માનું છું કે પર્યાવરણ દિવસ એક દિવસ નહીં, 5મી જૂન નહીં, ભારતે તો રોજ અને ઇન્ડસ્ટ્રીએ રોજ પર્યાવરણનું જતન કરવું જોઈએ. અને જેટલું બને એટલું આપણું કોન્ટ્રીબ્યુશન એન્વાયરમેન્ટ માટે હોવું જોઈએ. અને હું માનું છું કે આજે વર્લ્ડ ઓવર અમુક જે નોર્મ્સ છે એ આપણે કરીએ છીએ. અને જે ફોરેનમાં પણ એવું છે કે તમારે અહીંયાથી સસ્તું લેવું છે અને પછી પર્યાવરણ કમ્પ્લાયન્ટે કરવા છે અમને, તો બે વસ્તુ ના થાય. એ લોકોએ આપણી કિંમત ચૂકવવી જ પડે અને આપણે કોમ્પિટિશનમાં પર્યાવરણના ભોગે આપણો માલ ના વેચવો જોઈએ. અને હું માનું છું કે આપણું જેટલું ભવિષ્ય સુધારવું હોય, આપણા આવનારી જનરેશનને માટે ભવિષ્ય કે પીવાનું પાણી રાખવું હોય તો આપણે પર્યાવરણને ખૂબ જ અગ્રતા આપવી પડશે. અને હું માનું છું કે ઇન્ડસ્ટ્રીના મિત્રો આ વસ્તુ સમજે જ છે. પરંતુ મને દુઃખ છે કે ડિપાર્ટમેન્ટો પણ ગવર્મેન્ટના આ અંગે ઇફ્સ એન્ડ બટ્સની અંદર આ કોઈ પણ કાર્ય થવા દેતું નથી. તો એને માટે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ એક નોડલ એજન્સી ઊભી કરવી જોઈએ. એમાં ઇન્ડસ્ટ્રી, આઈઆઈટી એવા બધાને રાખ્યા હોય નીરી, અને પછી તમે ડિસિઝન લો. તો હું માનું છું કે આ કાર્ય થશે. બાકી આપણે આવા બધા ઘણા પર્યાવરણ દિવસ ઉજવ્યો છે પણ ઝાડો જે રીતે કપાય છે, ડેવલપમેન્ટ આપણને ખબર નથી કે કયો રોડ મોટો કરવાનો. તો ફ્યુચરનું ડેવલપમેન્ટ આજે ગવર્મેન્ટના ખ્યાલમાં હોવું જોઈએ કે મારે 40 વર્ષ પછી કયો રોડ કેટલો કરવાનો છે, એ પ્રમાણે પ્લાન્ટેશન કરવું જોઈએ. આ તો ભાઈ રોડ વાઇડનિંગ તો બધા ઝાડ કાપો. અને અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ કે કેટલા બધા ઝાડ કપાઈ ગયા. રીપ્લાન્ટેશન આપણે કરી શકતા નથી. આપણે બતાવીએ છીએ કે અમે કરીએ છીએ પણ સક્સેસફુલ રહેતું નથી. જે ચાઇનામાં સક્સેસફુલ રહે છે કારણ કે ત્યાં એકાઉન્ટેબિલિટી છે, આપણે ત્યાં એકાઉન્ટેબિલિટી નથી. ઇન્ડસ્ટ્રીની પણ નથી, સાથે સાથે ગવર્મેન્ટના ઓફિસરોને પણ નથી. તો જ્યાં સુધી એકાઉન્ટેબિલિટી ના હોય ત્યાં સુધી આ બધા પર્યાવરણ દિવસો આપણે ઉજવીશું. પરંતુ એનો જે સાચો અર્થ, આપણે એનું સાચું રિઝલ્ટ મેળવવો છે તો બધાને કોમ્પ્લાયન્ટ કરવા માટે ગવર્મેન્ટે, કોર્ટો અંદર ઇન્વોલ્વ થાય છે પણ એ પણ લોંગ પ્રોસિજર ચલાવે છે. અને એમાં બીજું કંઈ નહીં, ફી અમારે ચૂકવવી પડે ઇન્ડસ્ટ્રીને, અને બીજું કંઈ થતું નથી. એટલે હું એવું માનું છું કે વિન વિન સિચ્યુએશન છે. જો બધા સાથે મળીને કામ કરીએ તો એકલા કોઈ એકનું કામ નથી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ not 5th June for our country. We should every day feel it is a 5th June for every day to us. Thank you. તો દર્શક મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે અનેક અહેવાલો જોયા. ક્યાંક પીગળતા ગ્લેશિયરની ચિંતા છે તો ક્યાંક વધી રહેલા તાપમાનનો પ્રકોપ છે.
પણ આ માત્ર એક દિવસ સમાચાર બતાવવાનો નથી કે સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ કે ફોટા મૂકવાનો નથી. આ દિવસ ખૂબ અગત્યનો દિવસ છે. પર્યાવરણ કોઈ એક દિવસનો વિષય નથી, તે આપણી રોજબરોજની જિંદગી છે, આપણો શ્વાસ છે. કુદરતે આપણને બધું જ આપ્યું છે, પણ તેના બદલામાં આપણે શું આપ્યું તે વિષય ઉપર ચર્ચા કરવાનો આ દિવસ છે. સિમેન્ટના જંગલો આપ્યા, પ્લાસ્ટિકના પહાડો આપ્યા અને પ્રદૂષિત નદીઓ આપી. આ એક મોટો સવાલ છે અને આજે આ જ સમય આવી ગયો છે કે આપણે આપણી આ ભૂલોને સુધારીએ. જો આજે આપણે પ્રકૃતિને નહીં સાચવીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. માત્ર સરકારો કે મોટી સંસ્થાઓ જ નહીં, પણ એક જાગૃત નાગરિક તરીકે પણ આપણી ફરજ છે કે આપણે પાણીનો બગાડ અટકાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ અને બને તેટલા વૃક્ષો વાવીએ અને તેનું જતન ખાસ કરીએ. તો આ પર્યાવરણ દિવસ માત્ર વાતો નહીં, પણ એક નાનો સંકલ્પ કરીએ અને પૃથ્વીને ફરીથી લીલીછમ અને રહેવા યોગ્ય બનાવીએ. વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌ કોને શુભેચ્છાઓ અને સાથે જ એક અપીલ, એક વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ. નમસ્કાર.